નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રેંજ દેખાતા ગ્રામજનોમાં દહેશત। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રેંજ દેખાવ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ મધરાતે દરમિયાન રેંજ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રેંજ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું। કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। રાત્રિના અંધકાર વચ્ચે રેંજ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું। ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે। રાત્રિના સમયે ખેતરોમાં જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોની સત્યતા અંગે 24 ન્યૂઝ નેટવર્ક કોઈ પુષ્ટિ કરતું નથી। રિપોર્ટર અમરસિંહ જાદવ, બનાસકાંઠા। મિત્રો, આપે રોનેર ગામમાં ચારિયા વિસ્તારમાં રેંજ આવી હતી 9 તારીખે રાતે 11:30 વાગે। એટલે માણસો લગભગ 200 જણા જેવા ભેગા થઈ જતા, પણ એ બાજરીમાં જતી રહેશે, આડાવાળી ક્ષેત્રમાં જતી રહેશે। એટલે હવે શું છે ખબર, કાલે રાતે ઓટા મારતી હતી। ગમે એ જગ્યાએથી વન વિભાગવાળા આવી અને આ રેંજનું કોઈક કરવું પડે એવું લાગે છે। કોઈકને રાતના ચારા વાળવાના હોય, પોણત કરતા હોય, ગમે એ જગ્યાએ અત્યારે આડાવાળા ફરતા જ હોય ક્ષેત્રમાં તો। એટલે તમે ગમે કોન્ટેક્ટ કરી અને રેંજનું કોક કરો। 2 દાડાથી રેંજ રાતે આવે છે। જય માતાજી, જય ગૌ।